जय माताजी मित्रों, હું છું ઠાકોરને આપ જોઈ રહ્યા છો ફિલ્મ ટા ચેનલ। તો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ 2026માં કઈ કઈ ફિલ્મો આવવાની છે અને સાથે મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું સોંગ પણ આવવા જઈ રહ્યું છે। એના વિશે આજે આપણે વાત કરવાની છે। જો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અવનવી ગુજરાતી ફિલ્મ આવે તો તમારા સુધી પહેલા માહિતી પહોંચે। મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ વિક્રમાદિત્ય ફિલ્મ જે છે તમે જાણતા હશો કે દિવાળીના તહેવારોમાં આ ફિલ્મ આપણને જોવા મળવાની છે અને આ ફિલ્મ एक्शनથી ભરપૂર ફિલ્મ હશે। તમે તું દુનિયા છે મારી જે ફિલ્મ જોઈ હશે ખાલી લવ સ્ટોરી ફિલ્મ હતી અને ફિલ્મ જોવાની મજા આવી હતી। હા, થોડી ઘણી ટૂંકી એટલે કે શોર્ટ ફિલ્મ કહી શકાય મિત્રો। ફિલ્મ એકદમ સાદી સિમ્પલ હતી, ફાઇટ સીન એમાં આપણને જોવા મળી નથી, પરંતુ લવ સ્ટોરી જે છે એ ભરપૂર જોવા મળી હતી। તો હવે એક્શનથી ભરપૂર ફિલ્મ આવવા જઈ રહી છે વિક્રમાદિત્ય સાથે મિત્રો વાત કરી લઈએ તો વિક્રમભાઈ ઠાકોરની બીજી ફિલ્મ પણ 2026માં કે 27માં બનવા જઈ રહી છે। એનું નામ હજુ સુધી અનાઉન્સમેન્ટ થયું નથી અને ફિલ્મ ક્યારે આવશે એનું અનાઉન્સમેન્ટ થયું નથી, પરંતુ જીતુ પંડ્યા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જલ્દીથી જ અમે લઈને આવી રહ્યા છે, બનાવી રહ્યા છે, ખૂબ સરસ મજાનું પ્રોજેક્ટ બનાવી રહ્યા છે। એટલે ટૂંક સમયમાં વિક્રમભાઈ ઠાકોર અને જીતુ પંડ્યાની જોડી ફરી એકવાર જોવા મળવાની છે। એટલે તમે જાણતા હશો મિત્રો જીતુ પંડ્યાએ ઘણી બધી ફિલ્મો ડાયરેક્ટ કરી હતી, તમે જાણતા હશો, જેમ કે ખેડૂત એક રક્ષક જોઈ લો, સુપર હિટ ફિલ્મ હતી। પછી તારી યાદોમાં જિંદગી જવાની, એવી ઘણી બધી ફિલ્મો એમને સુપરહિટ બનાવી છે। તો આ ફિલ્મ પણ સુપરહિટ બનશે એવી આશા છે અને સાથે મિત્રો તમારો સાથ સહકાર છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો તમે જોવા જશો। અને સાથે મિત્રો મને પણ વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો ખૂબ જ ગમતી હોય છે અને એમની ફિલ્મો પણ ખૂબ સારી હોય છે, ફાઇટ સીન પણ જોરદાર હોય છે મિત્રો। તો વિક્રમભાઈ ઠાકોરની 2027માં કે 2026માં જીતુ પંડ્યા અને વિક્રમભાઈ ઠાકોર કમબેક એટલે કે બે જોડી સાથે જોવા મળવાની છે। એમાં મિલન પણ કદાચ આપણને જોવા મળી શકે છે। એમની ઘણી બધી ફિલ્મોમાં સાઇન કરી છે અને વિક્રમભાઈ ઠાકોરનું સોંગની વાત કરીએ મિત્રો, ટી સિરીઝ ગુજરાતી ઉપર એક સુંદર મજાનું સોંગ આવવા જઈ રહ્યું છે જેનું નામ છે તને જોઈને ખુશી મળે છે। આ સોંગ પણ ટૂંક સમયમાં તમને સાંભળવા મળવાનું છે ટી સિરીઝ ગુજરાતી ઉપર। અને મિત્રો હા કે તમે આતુરતાની ઘણા ટાઈમથી તમે રાહ જોઈ રહ્યા હતા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જેનું નામ છે કોન પારકા કોન પોતાના, એ ફિલ્મ જે છે હવે જોજો ઓટીટી પ્લેટફોર્મમાં તમને ટૂંક સમયમાં જોવા મળવાની છે। અને સાથે મિત્રો સિનેમાગૃહમાં તમે ના જોયું તો કંઈ વાંધો નહીં, હવે તમને કોન પારકા કોન પોતાના જે ફિલ્મ છે એ હવે જોજો એપ્લિકેશનમાં જોવા મળશે। સાથે મિત્રો વાત કરી લઈએ હવે એક રાધા એક મીરાની, તો એક રાધા એક મીરા પણ કદાચ જોજો એપ્લિકેશનમાં આવી શકે છે। આપણે ટ્રાય કરીએ, કોશિશ કરીએ છીએ, ઘણા બધા વિડીયો આપણે બનાવી ચૂક્યા છીએ અને સાથે મિત્રો એ બધી ફિલ્મો પણ યુટ્યુબ ચેનલમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં આવી પણ જાય છે। તો આપણે ટ્રાય કરીને કોશિશ કરીને જાણકારી આપીએ છીએ કે દરેક ગુજરાતી ફિલ્મો જે છે આપણને ઓટીટી પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં જોવા મળી જાય। તો મિત્રો આ હતી આજની માહિતી, કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને સાથે મિત્રો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।